સુરત સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ પોલીસ દ્વારા સિક્યુરિટી એજન્સીઓ સામે મેગા ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે। અમદાવાદની ઘટના અને ત્યારબાદ સિક્યુરિટી એજન્સીઓ સામે આ કાર્યવાહી થઈ રહી છે। સુરત શહેર એસઓજી પોલીસે સિક્યુરિટી એજન્સીઓ સામે મેગા ચેકિંગ હાથ ધર્યું છે। લાયસન્સ વગર સિક્યુરિટી એજન્સી ચલાવનાર સામે કડક કાર્યવાહી કરવામાં આવી છે। સુરતમાં 14 સિક્યુરિટી એજન્સીના સંચાલકો સામે કાયદેસરની કાર્યવાહી થઈ છે। એસઓજીની ટીમોએ શહેરભરમાં સિક્યુરિટી એજન્સીઓનું ચેકિંગ કર્યું હતું। બિન તાલીમબદ્ધ સિક્યુરિટી ગાર્ડ મામલે એસઓજીનું કડક કાર્યવાહી દેખાઈ હતી। બાયોમેટ્રિક વેરિફિકેશન વગરના ગાર્ડ સામે કાર્યવાહી થઈ છે। સુરત પોલીસની સૂચના બાદ એસઓજીની ટીમો એક્શનમાં આવી હતી। અમદાવાદમાં સિક્યુરિટી ગાર્ડે એક પીજીમાં રહેતી યુવતી સાથે કુકર્મ આચર્યું હતું અને ત્યારબાદ ટીમો એક્શનમાં આવી હતી। અલગ અલગ પોલીસ સ્ટેશન વિસ્તારમાં એસઓજીએ સરપ્રાઇઝ ચેકિંગ હાથ ધર્યું હતું અને સિક્યુરિટી એજન્સીઓના નિયમ ભંગ સામે પોલીસની કડક કાર્યવાહી જોવા મળી હતી। સોસાયટી કારખાનાઓને માન્ય લાયસન્સવાળી એજન્સીના ગાર્ડ રાખવા અપીલ કરવામાં આવી છે। સુરત એસઓજીના ચેકિંગમાં 14 એજન્સીઓ સામે કાર્યવાહી થઈ છે। સુરક્ષાના નિયમોનું પાલન નહીં કરનાર એજન્સીઓ સામે તવાઈ દેખાઈ હતી। બ્યુરો રિપોર્ટ S24 ન્યૂઝ સુરત।